भारत के इतिहास में ऐसा पहले कभी नहीं हुआ कि एक प्रधानमंत्री मंच से खड़े होकर सुप्रीम कोर्ट की चुटकी ले, सुप्रीम कोर्ट का मजाक बनाए। आपको बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी भरे मंच से चले तो थे सुप्रीम कोर्ट का मजाक बनाने के लिए, लेकिन अब खुद एक मजाक बनकर रह गए हैं। जैसा कि आप जानते हैं कि सीजेआई चंद्रचूड़ ने एक ही झटके में मोदी सरकार की सबसे बड़ी स्कीम इलेक्टोरल बॉन्ड को बंद कर दिया। उसके बाद से प्रधानमंत्री नरेंद्र मोदी अपनी खिसियाहट को चाहकर भी कंट्रोल नहीं कर पा रहे हैं और ऐसे हालातों में भरे मंच से जो कहा है वो शर्मनाक है। तो फिलहाल सुप्रीम कोर्ट को लेकर भरे मंच से प्रधानमंत्री नरेंद्र मोदी ऐसा क्या बोल गए हैं, पहले बयान सुनिए, फिर इस पर सीजेआई चंद्रचूड़ ने क्या कहा मैं आपको बताती हूँ। कि हर किसी के पास कुछ न कुछ देने को होता है, मेरे पास कुछ नहीं है, मैं सिर्फ भावना व्यक्त कर सकता हूं। प्रमोद जी अच्छा हुआ कुछ दिया नहीं, वरना जमाना ऐसा बदल गया है कि अगर आज के युग में सुदामा श्री कृष्ण को एक पोटली में चावल देते, वीडियो निकल आती, सुप्रीम कोर्ट में पीआई हो जाती और जजमेंट आता कि भगवान कृष्ण को भ्रष्टाचार में कुछ दिया गया और भगवान कृष्ण भ्रष्टाचार कर रहे थे। तो जैसा कि आप जानते हैं कि कांग्रेस के नेता प्रमोद कृष्णम हाल ही में भारतीय जनता पार्टी में शामिल हो गए हैं। इसको लेकर प्रधानमंत्री नरेंद्र मोदी कहते हैं कि मेरे पास आपको देने के लिए तो कुछ नहीं है, लेकिन हाँ भावना जरूर व्यक्त कर सकता हूं। और मोदी जी यहीं पर नहीं रुकते, आप देख सकते हैं आगे उनका कहना है, आगे एक तरीके से सुप्रीम कोर्ट पर चुटकी लेते हुए कहना है कि अगर पोटली में चावल भी आज सुदामा जाकर भगवान श्री कृष्ण को दे देंगे और सुप्रीम कोर्ट में कोई पीआईएल लगा देगा तो सुप्रीम कोर्ट कह देगा कि श्री कृष्ण भी भ्रष्टाचारी हैं। જોયું મારો ભાઈઓ બહેનો, ભારત વર્ષની અંદર આવું કોઈ દી બન્યું નથી। કોઈ પણ વડાપ્રધાને સુપ્રીમ કોર્ટની ચૂટકી લીધી હોય, મજાક કરી હોય એવો કોઈ વડાપ્રધાન આ તાનાશાહ સિવાય કોઈ નથી। સુપ્રીમ કોર્ટની મજાક કરી છે આ તાનાશાહે। અને પ્રમોદ કિશન નામના જે સંત છે, દાઢીવાળા સાધુ સંત, એ ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા, પરંતુ હમણાં આ 4-5 રાજ્યોની જે ચૂંટણી થઈ ને એ વખતે જ આ પ્રમોદ કિશન નામના જે સાધુ છે એ જાહેરમાં રાહુલ ગાંધી સાહેબની ટીકા ટિપ્પણી કરવા માંડ્યા। ત્યારથી જ હું સમજી ગયો હતો કે આ બાવો હવે કોંગ્રેસમાં રહેવાનો નથી ને ભાજપમાં જશે। હું ત્યારથી સમજી ગયો તો ત્યારે જ વિડીયો બનાવવાનો હતો, પણ મેં કીધું અત્યારે બનાવવું યોગ્ય નથી। એટલે આમ પ્રમોદ કિશન નામના સાધુ સંત ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા અને હવે આ 5 રાજ્યોની ચૂંટણી બાદ એ પોતે ભાજપના ખોરામાં જઈને બેસી ગયા અને સ્ટેજ ઉપર જઈને બેઠા છે નરેન્દ્રભાઈ મોદીની પડખામાં। અને નરેન્દ્રભાઈ મોદી એને સુદામા ગણે છે। જોજો સુદામા એને ગણતરી સુદામામાં લે છે અને પોતે રાજા કૃષ્ણ ભગવાનના રૂપમાં જાણે હોય એવું પોતે વ્યંગમાં કહે છે। અને કહે છે કે સુદામા જ્યારે કૃષ્ણ ભગવાનને મળે અને પોટલીમાં જો ચોખા આપી દે તોય વિડિયા બની જાય કે કૃષ્ણ ભગવાને સુદામા પાસેથી લઈને ભ્રષ્ટાચાર કર્યો, બરાબર। એટલે હે પ્રમોદજી, તમને આજે મારી પાસે કાંઈ દેવાનું તો છે નહીં, મારી પાસે ભાવના તમને આપી શકું, બીજું મારી પાસે કાંઈ નથી। અરે ભાઈ, તે એને ઘણું આપ્યું, બરાબર। લાલો લાભ વગર કોઈ દી લોટે નહીં। આ પ્રમોદ કિશન પલટી મારીને કોંગ્રેસમાંથી પલટી મારીને ભાજપમાં આવ્યા છે। એ ઘણી તમારી સાથે સોદાબાજી થઈ હશે, લેતી દેતી થઈ હશે। તમે અનેક ધારાસભ્યોને, મંત્રીઓને અને ભાજપ કોંગ્રેસના આવા नेताओने તમે ખરીદો છો, તમે કરોડો અબજો રૂપિયાનું ધોવાણો કરો છો અને આવી રીતે તમે કોંગ્રેસને પાયમાલ કરવાની તમે કોશિશ કરો છો, પરંતુ કોંગ્રેસ કોઈ દી પાયમાલ નહીં થાય। તમે પાયમાલ થઈ જશો તાનાશાહ, તમે ખુદ ભૂસાઈ જશો। તમે બીજી પાર્ટીને ભૂસવા નીકળ્યો છો પણ તમે ખુદ ભૂસાઈ જશો। અને તમે એમ કહો છો
કે આ પ્રમોદજીને મેં કાંઈ આપ્યું નથી, મારી પાસે આપવાનું કાંઈ નથી. અરે ભાઈ, તમે તો અડાણીને, ગૌતમ અડાણીને તમે કેટલું આપી રહ્યા છો, ખરબો રૂપિયા આપી રહ્યા છો, અને એના ટેક્સ પણ માફી કરી રહ્યા છો. અને રિલાયન્સના મુકેશ અંબાણીને તમે માલે તુજારોને કેટલું તમે એના ખિસ્સા ભરી રહ્યા છો, આખું જગત જાણે છે. અને તમે કહો છો કે મારી પાસે કાંઈ આપવાનું છે નહીં, અને મારી પાસે તો ભાવના છે, હું ભાવના આપું છું. અરે ભાઈ, તમે છે ને એટલા બધા ભ્રષ્ટાચારી છો, એટલા બધા જૂઠા છો કે વિશ્વની અંદર આવો, વિશ્વમાં ક્યાંય આવો રાજકીય વ્યક્તિ જૂઠો આટલો બધો મેં જોયો નથી. તમારા જૂઠાનો એક આખો વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે. અને તમે એમ કહો છો કે મેં પ્રમોદજીને કાંઈ આપ્યું નથી. આપ્યા વગર પાર્ટીમાં આવે તમારી, તમે એને ઘણી લોભ લાલચો આપી છે. ત્યાં તો એ કોંગ્રેસને મૂકીને તમારા પડખામાં બેઠા છે પ્રમોદ કિશન નામના તિવારી, સાધુ સંત, બરાબર. અને તમે સુદામાને કૃષ્ણ ભગવાનની વ્યાખ્યા આપીને સુપ્રીમ કોર્ટની તમે ચૂટકી લ્યો છો, તમે સુપ્રીમ કોર્ટની તમે મજાક કરો છો. પરંતુ એમ તમે નથી કહેતા કે તમે એને સુપ્રીમ કોર્ટે જે હિસાબ માંગ્યો છે એ તમને પેટમાં દુખે છે, એ તમારા પેટમાં તેલ રેડવાનું છે. સુપ્રીમ કોર્ટે કીધું કે તમે 6,000 કરોડ રૂપિયા દાબીને બેઠા છો આ ઇલેક્ટ્રોનિક ફંડની અંદર. તો તમે આ પૈસા કોની પાસેથી લીધા, તમે ક્યારે લીધા, અને ક્યાં તમે વાપરા, અને હજી ક્યાં વાપરવાના છો, કેટલા વાપરી નાખ્યા, કેટલા તમારા ફંડ તમારી પાસે બાકી છે, જમા છે, એનો તમારે હિસાબ કિતાબ સુપ્રીમ કોર્ટમાં આપવો જ પડશે. બોલો, આ ભાઈને તાનાશાહને આ તાવ ચહેરો છે અત્યારે, સુપ્રીમ કોર્ટનો સુપ્રીમિયો તાવ ચહેરો છે આને, આ તાનાશાહને. અને આ તાવ છે ને સુપ્રીમ કોર્ટ જ ઉતારશે આ તાનાશાહનો, બીજા કોઈથી ઉતરે એમ નથી, બરાબર. મોરાને દુખાવો આવો ઉપરો છે. અને ભાઈ, તમે 100 વર્ષની કોંગ્રેસને તમે હલકામાં લેશોમાં, તમે ગમે એટલું કરો ને, આવા પ્રમોદ તિવારી જેવા ગમે એટલા તમે વેચાતા લઈ લ્યો ને, હજી તો આ ચૂંટણી જેમ નજીક આવશે ને એમ તો આ બધા ધારાસભ્યોને, મિનિસ્ટરોને અને નેતાઓને કંઈક ને ખેરવશે, પોતાના પક્ષમાં લેશે. હજી તો આ છે ને સામ દામ દંડ અને આખલે તો એ મરણીય પ્રયાસ કરવાનો છે. કેમ કે આ ઇલેક્ટ્રોનિક જે બોન્ડનું ભૂત છે ને એ શીશામાં પૂરી દીધું છે સુપ્રીમ કોર્ટે. એટલે આ રઘવાયો થયો છે, બરાબર. અને ન કરવાના ખેલ કરશે આ તાનાશાહ. પરંતુ તાનાશાહની સામે આ સુપ્રીમ કોર્ટ અત્યારે બરોબર કમર કસી લીધી છે કે આ તાનાશાહને એવા પાઠ ભણાવવાના છે કાયદા કાનૂનના. અત્યારે આ કાયદા કાનૂનની અત્યારે એસી કે તેસી કરી રહ્યો છે આ તાનાશાહ, બરાબર. પરંતુ સુપ્રીમ કોર્ટે કમર કસી લીધી છે અને 2002ની અંદર આ તાનાશાહનો ઘરો લાડવો સુપ્રીમ કોર્ટ કરી નાખશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.